નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન મહેતા CID ટ્રસ્ટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના સમાચાર। આમોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું કરુણ મોત નીપજ્યું। પોલીસે વધુ તપાસ હાથ ધરી। આમોદના સરભાન માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં લગ્ન પ્રસંગ પતાવી પુત્ર સાથે પરત ઘરે આવી રહેલા માતાનું અજાણ્યા કાર ચાલકની ટક્કરે મોત નિપજાવી કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી ગયો હતો। આ મામલે આમોદ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના આજરોજ સવારના 12:12 વાગ્યાના સુમારે અમારા નાના ભાઈ શોકત મિયાની પત્ની નસીમબેન તેમના પુત્ર મોહમ્મદ સાદ સાથે ડાભા મુકામે લગ્ન પૂરું કરી પાલેજ તરફ જતા હતા। ત્યાં સરભાણથી અને આમોદની વચ્ચે એક સફેદ જેવા કલરની સ્વિફ્ટ ગાડીએ સંપૂર્ણ બેદરકારી રીતે અને ગફલત રીતે હંકારી લાવી જોરદાર ટક્કર પાછળથી મારતા અમારા ભાઈની પત્ની 5-7 ફૂટ હવામાં ફંગોળાઈ ગયેલા અને તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સાથે સાથે અમારા ભત્રીજા મોહમ્મદ સાદને પણ પગમાં ખભામાં ગંભીર ઇજાઓ થયેલી છે અને આ રીતના એક અજાણ્યા વાહને અમારી ભાઈની પત્નીનું મોત નિપજાવેલ છે, જે બદલ તેમની વિરુદ્ધમાં અત્રે અમે ફરિયાદ કરવા આમોદ આવેલા છે।